શપથ આજે લેવાશે તેમાં યોગેશ પટેલનું નામ પણ સામે આવી રહ્યું છે। સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે તેઓ પણ આજે શપથ ગ્રહણ કરશે પ્રધાન પદના। સીધા જોડાઈએ વડોદરાથી અમારા સંવાદદાતા અમિત પટેલ પાસે। અમિત, જાણકારી મળી રહી છે કે આજે ત્રણ ધારાસભ્યો પ્રધાન પદના શપથ લેશે, તેમાં યોગેશ પટેલનું નામ પણ સામે આવી રહ્યું છે અને તેમના સમર્થકોએ મીઠાઈની વહેંચણીની પણ શરૂઆત કરી છે। શું વિગતો? दीपाली, बिल्कुल कही शकाय मध्य गुजरातनी वर्षोथी ए मांग रही हती के मध्य गुजरातना कोईपण एक धारासभ्यने प्रधान बनाववामां आवे। खास करीने वडोदरा जिल्लाना वाघोडिया तालुकाना दबंग धारासभ्य मधु श्रीवास्तवे पण मांग करी हती के तेओने सेवा करवानो मोको मळे अने पार्टीए क्यांक ने क्यांक हवे मध्य गुजरात तरफ डोरो कर्यो होय एवुं लागी रह्युं छे। आज माजलपुરના जे भाजपना धारासभ्य योगेश पटेलने प्रधान पद सोंपवानी वात छे, तेओने शपथविधि लेवानी वात छे, तेने लईने तेओना जे समर्थको छे तेमां खुशीनी माहोल छे। अत्यारे हालमां तेओए फटाकड़ा फोड़ी और मिठाई खवડાવીને आनंद व्यक्त કર્યો છે। આપણી સાથે કેટલાક લોકો છે, શું કહેશો? જે રીતે યોગેશભાઈને પ્રધાન પદ સોંપવામાં આવ્યું છે, કેટલી ખુશીની વાત છે? અમારા માટે ઘણી ખુશીની વાત છે કે યોગેશ કાકાને પ્રધાનમંત્રી બન્યા, અમારા મિનિસ્ટર પદ આપ્યું એમને, અમે રાજી થયા છે। આજે કેવી રીતે તમે ઉજવણી કરી હતી? અમે ફટાકડા ફોડ્યા, પેડા ખવડાયા, બધાને મીઠો મોઢા કરીને અમે ઉજવણી કરી છે। અમને લાગે છે કે વર્ષોથી યોગેશભાઈને સાથે અન્યાય થતો, તો આજે ન્યાય થયો છે? અન્યાય થતો તો બહુ 100% અન્યાય થતો, અન્યાય ના થવો જોઈએ આવો, અને ન્યાય થયો અમને ઘણી ખુશી થઈ। અમે પેંડા વેચ્યા, અમે ફટાકડા ફોડ્યા અને આનંદ થયો, અને અમારા માટે નહીં, લોકો માટે બી ઘણું કર્યું છે એમને। અને એમને કોઈ ઓફિસ એસી બેસીમાં નથી બેઠા, બાકડી બેઠા છે અને વર્ષોથી કામ કરતા આવ્યા છે એમને, અને સારું કામ કરે છે અને અમારા માટે લોકો માટે બી ઘણું કામ કર્યું છે। લાગે છે કે યોગેશ પટેલનું અત્યાર સુધીનું જે પાર્ટી માટે બલિદાન હતું ક્યાંક ને ક્યાંક એનું ફળ મળ્યું છે? ના, એમને ભોલેનાથનો આશીર્વાદ બહુ હતા અને ભગવાનના ભક્તિવાળા માણસ બહુ હતા, કારણ કે ભગવાનનું ઘરે બી આમ તેમ થાય તો એમને ગુસ્સો બહુ આવી જતો, કારણ કે એ ભગવાનના ભક્ત હતા અને એમને આટલું મળવું જ જોઈએ એમને, અને બહુ સારું કાર્ય કરે અને અત્યાર સુધી નાના મોટા બધાના સાંભળે છે અને કામ પતાવે બધાના। બિલકુલ દીપાલી, એમનું જે કામ છે, કામ બોલતું હતું અને એટલા માટે તેઓને આ મોકો મળ્યો છે। હું આમની જે બેઠક છે જગ્યા આપણે બતાવવા માંગીશ। આપ જોઈ રહ્યા છો આ જે ભોલેનાથનું જે મંદિર છે, આ મંદિર ઉપર સવારમાં તેઓ લગભગ અડધો કલાક જેટલો સમય પસાર કરતા હતા અને ભોલેનાથના તેઓ દર્શન કરતા હતા। આપણે જણાવીશ આ જ એ મંદિર છે જ્યાંથી ભોલેનાથના તેઓએ જે આશીર્વાદ લીધા હતા અને આશીર્વાદ આજે તેમને ફળ્યા છે, ક્યાંક ને ક્યાંક પ્રધાન પદ મળ્યું છે। આ વિસ્તારના કેટલાક લોકો આપણી સાથે છે જેમની સાથે તેમની બેઠક હતી યોગેશભાઈની। યોગેશ કાકાને પ્રધાન પદ મળી ગયું છે, તેઓ મંત્રી બની ગયા છે, કેટલી ખુશી થઈ રહી છે? ઘણો આનંદ થયો, ઘણા આનંદની વાત છે। વર્ષોથી યોગેશ કાકા પાર્ટી માટે બલિદાન આપતા હતા, સ્થાનિક વિસ્તારના લોકો માટે બલિદાન આપતા હતા। આજે યોગેશ પટેલને મોકો મળ્યો છે, પ્રધાન પદ સોંપવામાં આવ્યું છે, એમના મિત્ર તરીકે તમને કેટલો આનંદ થઈ રહ્યો છે? ખૂબ જ આનંદ થયો છે અને ઘણી બધી તપશ્ચર્યા કર્યા પછી બી આ જે મિનિસ્ટ્રી મળશે એ કોરોના માટે, છોકરાઓ માટે ઘણો લાભદાયક છે। તમને લાગે છે અત્યાર સુધી જે યોગેશ કાકા ડિઝર્વ કરતા હતા કે એક કદાવર નેતા હતા, સ્થાનિક પ્રજાનો નેતા કહેવાતું હતું યોગેશ પટેલ માટે, એમની સાથે અન્યાય થતો હતો, આજે ન્યાય થયો છે વર્ષો બાદ? આનંદ, આનંદ, એકદમ આનંદ। અને એ તો બહુ સામાજિક કાર્યકર્તા, અમે 60 વર્ષથી એમની જોડે બેસીએ છીએ, એટલે બહુ આનંદનો સવાલ છે અમારા માટે તો। બિલકુલ, એટલે દીપાલી ચોક્કસથી કહી શકાય કે જે મધ્ય ગુજરાત સાથે અત્યાર સુધી અન્યાય થતો હતો, ખાસ કરીને થોડા એકાદ દોઢ વર્ષ પહેલા જે રાવપુરાના ધારાસભ્ય છે રાજેન્દ્ર ત્રિવેદી, તેઓને જે વિધાનસભા છે વિધાનસભાના તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાતની જે નેતાગીરી હતી એને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પરંતુ આજે યોગેશ પટેલે પ્રધાન પદ સોંપવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, ચોક્કસથી મધ્ય ગુજરાતના નેતાઓમાં આનંદની લાગણી છે, કારણ કે થોડા સમય પહેલા જ આપણે જોયું કે વડોદરા જિલ્લાના લગભગ 5 થી 7 જેટલા જે ધારાસભ્યો ભેગા થયા હતા અને તેઓને જે પ્રધાન મંડળમાં તેઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી માંગ પણ કરી હતી। રાજ્ય સરકારમાં પણ તેઓએ રજૂઆત કરી હતી, ક્યાંક ને ક્યાંક આ રજૂઆત ફળીભૂત થઈ છે અને યોગેશ પટેલને મોકો મળ્યો છે।